જૂનાગઢની પવિત્ર ધરતી પર ગિરનાર બચાવો અભિયાન અંતર્ગત સનાતન ધર્મની એક અભૂતપૂર્વ મહારેલી યોજાઈ હતી। આ રેલીમાં ગિરનારના રક્ષણ કાજે સાધુ સંતો અને સનાતનીઓએ એકઠા થઈને વહીવટી તંત્ર સામે પોતાનો ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો। ઝાંસીની રાણી સર્કલ ખાતે આયોજિત સાધુ સંતોની વિશાળ સભામાં ગિરનાર સંરક્ષણ સમિતિ દ્વારા ગિરનારની પવિત્રતા અને તેમના વારસાને જાળવી રાખવા માટે હાકલ કરવામાં આવી હતી। આ સભાની સૌથી મોટી વિશેષતા એ હતી કે સનાતન ધર્મના તમામ સંપ્રદાયોના સાધુ સંતોએ મતભેદો ભૂલીને એક મંચ પર એકત્રિત થઈ એકતાનું પ્રદર્શન કર્યું હતું। જૂના અખાડા, અગ્નિ અખાડા, નાથ સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય અને કિન્નર અખાડા સહિતના તમામ મહાનુભાવોએ ગિરનારના સંરક્ષણ માટે પોતાનો સૂર પુરાવ્યો હતો। ત્યાં તો બધે જ ચાલે છે, શંખેશ્વરમાં બી આ ને અહીંયા બી માલિકીન, પાવાગઢમાં બી માલિકીન, અંબાજી તો પછી તમારી મન ધડંગ વાતોથી જે સાબિત કરવા માંગો છો, કાલ્પનિક વાતોથી જે ઊભું કરવા માંગો છો, તમારી આસ્થા અને આર્ચના સાથે અમને કોઈ લેવા દેવા નથી। પણ સનાતનની મૂળભૂત વાતોને જે હાનિ પહોંચાડવાની વાતો છે કે સનાતનના જગ્યાઓ પર તમારો કબજો જમાવવાની વાતો છે, તેની સામે અમારો વિરોધ છે। ને સરકાર આજે ગોબાચારી કરે છે, જે મૂળ વાત કરતો હતો તેની પર આવું કેવી રીતે આ જગ્યા ફળવાય? કારણ કે આ તો સેન્ચુરિયન છે, આ તો વાઇલ્ડ લાઈફ સોસાયટી સાથે ઘેરાયેલી છે, આ તો યુનોએ નક્કી કરેલા ધારાધોરણની વાતો આવે છે। તો આ ક્ષેત્રમાં કેવી રીતે જગ્યા ઘેરાય, કેવી રીતે ડેવલપમેન્ટ થાય, આ નક્કી કરવાનું છે। એટલે સરકારશ્રીને આજે આવેદનપત્ર આપ્યું છે સંતો દ્વારા અને સમગ્ર જનતા દ્વારા, સનાતનના લોકો દ્વારા। એટલે અમે એ જ માગણી કરીએ છીએ કે હવે નિર્ણય તમારા હાથમાં છે, 1 મહિનાનો સમય આપ્યો છે, પછી પરિણામ અમે નક્કી કરીશું। ગિરનાર સંરક્ષણ સમિતિના નેજા હેઠળ મળેલી આ સભા અને રેલી બાદ જિલ્લા કલેક્ટર સમક્ષ જૈન સંપ્રદાય દ્વારા કરવામાં આવતા બાંધકામો અને પરિવર્તનો સામે રાષ્ટ્રપતિને સંબોધીને તૈયાર કરાયેલું આવેદનપત્ર રજૂ કરી આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। મિત્રો, આજ ગિરનાર સંરક્ષણ સમિતિ નીચે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। ગિરનારના જે વિષયો છે, 2012ની જે જગ્યા આપી છે, એમના પ્રવક્તા તરીકે મહાદેવગીરી બાપુએ આપણે બધાને જે સ્પીચ આપી છે એમાં અમારે બધાની સહમતિ છે। જય ગિરનારી। એમાં જે સરકારના જે કંઈ અને તંત્ર દ્વારા જે કંઈ ગતિવિધિ કરવામાં આવશે એ પછી ગિરનાર સંરક્ષણ સમિતિની જે કાયદેસર જે સમિતિની વરણી થઈ અને એની જે મિટિંગ બોલાવવામાં આવશે, જે રણનીતિ નક્કી થશે એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે। જૂનાગઢના ભવનાથ વિસ્તાર, ઝંઝેડા રોડ, JIDC વિસ્તાર, ઘણા બધા વિસ્તારો સ્વયંભૂ રીતે બંધ રહ્યા છે।